ભગવતી જોગ માયા જેથી 100 મહિનાની નિંદ્રામાં હોતા ને તેથી ભગવાન શિવે આ ડમર આપીને ભગવા ભેખ રાવળદેવ ને કીધું જા માતાજીને જગાડી આવ્યા. અને માતાજીને જગાડવા માટે ભગવો ભેખ રાવળદેવ જાય છે, માતાજીને જગાડીને લઈ આવે છે. પછી ભગવાન શિવ એમ પૂછે છે કે હે ભૌમદેવ, આ રાવળદેવ જોગી યોગી તો અમે સાહેબ અહીંયા આવ્યા પછી ત્યાં મૂળ તો અમે ભૌમદેવ સાહેબ. ભૌમદેવ તમે ડમર ડાક હાથમાં લઈ અને ભગવતી જોગમાયા શક્તિ ચામુંડાને જગાડવા ગયા, પણ માતાજીનું સ્વરૂપ કેવું હતું? ભગવતી જોગમાયા માં કઈ પોઝિશને હુતા ને કેમ હુતા હતા એનું કઈક વર્ણન કરો ને તેથી આ દુહો ભગવો ભેખ રાવળદેવ કહેશે છે. ભૂતી માતાજી હોડણ મેર હરવડો લઈ હોડમાં આભના કર્યા હતા માતાજીએ ઓશિકા જેના પગ પાતાળે છે.